અમદાવાદમાં ગુરુવારે ક્રેશ થયેલા એર ઇન્ડિયાના પ્લેનમાં 242 લોકો હાજર હતા, જેમાંથી 241 લોકોના મોત નીપજ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા અને ઘટનાના સ્થળની મુલાકાત લીધી. આ વચ્ચે એર ઇન્ડિયા તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે. આ ઘટનાથી અસરગ્રસ્ત લોકો માટે હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના અંગે જાણકારી આપી છે. એર ઇન્ડિયાએ એક્સ પર જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ગેટવિક એરપોર્ટ પર ફ્રેન્ડ્સ અને ફેમિલી અસિસ્ટન્ટ સેન્ટર બનાવ્યું છે. ફ્લાઇટ AL171 ના લોકોના પરિવારના મેમ્બરો અહીંથી મદદ લઈ શકશે. આ સેન્ટર અમદાવાદના પરિવારોના મેમ્બરોને સુવિધા પ્રદાન કરશે.